એસવાયબીએના વિદ્યાર્થીઓને એક એવો વિષય છે, એક નોંધ એવી છે જેની અંદર સાહિત્ય અને લોક સાહિત્ય એવું છે. હકીકતે હોવું જોઈએ શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય, પણ લખનારની ભૂલ હશે. શિષ્ટ સાહિત્ય એટલે હું અને તમે જે ભણીએ છીએ તે, જેનો કોઈ રચનાકાર છે. તમે આ બે વિશે ત્યારે લખી શકો જ્યારે તમને બે વચ્ચે શું સંબંધ છે, ભેદ છે એ ખબર હોય ત્યારે. એક બાજુ જેને આપણે શિષ્ટ સાહિત્ય કહીએ છીએ, દાખલા તરીકે સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, મુનશીની નવલકથાઓ, કાલિદાસનું નાટક, આ બધાને શિષ્ટ સાહિત્ય કહીએ છીએ. એનો કોઈને કોઈ લખનાર છે. રાજેન્દ્ર શાહની કવિતા હોય કે લાભશંકર ઠાકરની કવિતા હોય, સીતાંશુભાઈની કવિતા હોય કે રાજેશ પંડ્યાની કવિતા હોય, હિમાંશી શેલતની વાર્તા હોય કે વિનેશ અંતાણીની નવલકથા હોય, હું અને તમે એની અંદર એક શબ્દનો ફેરફાર કરી શકતા નથી. એટલે કે એની અંદર જે પાઠ છે છપાયેલો એ અફર પાઠ કહેવાય. અફર, જેને ફેરવી શકાય નહીં તેવો. એનો કોઈને કોઈ રચના કરનાર છે, એનો સર્જક છે, અને એ સર્જકનો પોતાનું દર્શન, પોતાની સંવિત્તિ, પોતાનું ચિત્ત, પોતાના વિચારો એની અંદર ઠલવાયેલા છે. હું અને તમે વિનેશભાઈની નવલકથા કે લાઠાની કવિતા કે મુનશીનું નાટક ઘરના એક ખૂણે બેસીને વાંચી શકીએ. પણ જેને તમે લોક સાહિત્ય કહો છો એ જુદું છે. એ લોકો દ્વારા રચાયેલું છે. એ સમૂહનું સાહિત્ય છે, સમૂહ દ્વારા રચાય છે. જ્યાં જે પ્રદેશમાં ગવાશે એ પ્રદેશની અંદર એના ઢાળ ગાનાર બદલી શકશે. એની જે લોક વાર્તા છે એ હું કહું તો જુદી હોય, તમે કહો તો જુદી હોય. એટલે એનો કોઈ અફર પાઠ નથી હોતો, કારણ કે મૌખિક સાહિત્ય છે. એટલે હવે આપણે જો આટલું તમારા બેજામાં ઉતર્યું હોય કે લોક સાહિત્ય એ કોઈ એનો સર્જક નથી, એ સમૂહ દ્વારા સર્જાયેલું છે, અને એટલે એમાં મૌલિકતાની અપેક્ષા રાખવામાં આવતી નથી. તો હવે તમે શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચેનો સંબંધ જો સમજવાની કોશિશ કરશો તો તમારા મગજમાં જશે. ખાસ 5 કે 6 મુદ્દા યાદ રાખો તોય તમને પરીક્ષામાં માર્ક મળે. તો શિષ્ટ સાહિત્ય એટલે જે લિખિત છે, જે વ્યક્તિનું છે, સર્જન છે, જે મૌલિક છે. જ્યારે લોક સાહિત્ય એટલે જે અલિખિત છે, જે મૌખિક પાઠ છે, મુખ પરંપરાની થી આપણી પાસે સચવાઈને પહોંચ્યું છે, જે શ્રુતિ કેન્દ્રી અને સ્મૃતિ કેન્દ્રી છે. માત્ર જે કર્ણોપકર્ણ અને કંઠોપકંઠ જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે, એ લોક સાહિત્ય છે. મૌલિકતાની કોઈ અપેક્ષા લોક સાહિત્યમાં રાખવામાં આવતી નથી. શિષ્ટ સાહિત્ય મૌલિક જ હોય. લોક સાહિત્ય એ સમૂહનું સર્જન હોવાના કારણે એમાં કોઈ મૌલિકતા હોતી નથી. શિષ્ટ સાહિત્ય એ લિખિત સાહિત્ય છે, જ્યારે લોક સાહિત્ય એ મૌખિક સાહિત્ય છે. શિષ્ટ સાહિત્ય એ ભણેલા ગણેલા અભિજાત વર્ગનું સાહિત્ય છે, જ્યારે લોક સાહિત્ય એ અશિક્ષિત પણ અસંસ્કારી નહીં, જે આખી પરંપરા સાચવીને બેઠા છે એવા લોકનું સાહિત્ય છે. શિષ્ટ સાહિત્યમાં વૈયક્તિક અનુભૂતિ છે, વ્યક્તિની પોતાની અનુભૂતિ છે, જ્યારે લોક સાહિત્યમાં સમૂહના ઉલ્લાસનું નિરૂપણ છે, આલેખન છે, સમૂહ છે. ત્યાં શિષ્ટ સાહિત્યમાં અનુભૂતિ અને રચના રીતિ બેઉની મૌલિકતાની અપેક્ષા રાખવામાં આવશે. એક જેવી જ રચના રીતિ બીજો પણ લે તો એનો કોઈ અર્થ નથી. લોક સાહિત્યમાં સમૂહનું સર્જન છે, એટલે વ્યક્તિગત અનુભૂતિ કે રચના રીતિની મૌલિકતાની લોક સાહિત્યમાં અપેક્ષા રાખવામાં આવતી નથી. અહીં મૌલિકતા હોતી જ નથી.
અહીં જે છે એ સામૂહિક સમોલ્લાસ એની હાજરી હોય છે. શિષ્ટ સાહિત્ય એ વ્યક્તિની સંપત્તિ છે. મધુરાઈની વાર્તાને હું મારી ન કહી શકું. લાભશંકરનું ઠાકરનું નાટક એ લાભશંકરનું છે. કાલિદાસનું શાકુંતલ એ કાલિદાસનું છે. પણ લોક સાહિત્ય એ તો સમૂહની સંપત્તિ છે. દરેકનું ગાય તેનું ગીત, કહે તેની વાર્તા, ભજવે તેનો ભવાઈ. અહીં કોઈ મૌલિકતાનો, કોઈ વ્યક્તિગત સંપત્તિનો આગ્રહ રાખી શકતા નથી, કારણ કે અહીં તો સંઘની ઉર્મિ છે, સમૂહની ઉર્મિ છે, સમૂહનો ઉલ્લાસ છે લોક સાહિત્યમાં. શિષ્ટ સાહિત્યનો પ્રચાર અને પ્રસાર લિખિત રૂપે થાય છે, પણ લોક સાહિત્યનો પ્રચાર અને પ્રસાર મૌખિક, કંઠોપકંઠ, કર્ણોપકર્ણ, એક કાનથી બીજે કાન, એકે સાંભળ્યું બીજાને કહ્યું, ગમ્યું ગાયું અને પ્રસર્યું, એ રીતે લોક સાહિત્ય ફેલાય છે. શિષ્ટ સાહિત્યનો કર્તા આપણને ખબર છે, એટલે કે કર્તૃત્વ જ્ઞાત હોય છે. એનો રચનાકાર, કર્તા એટલે રચનાકાર કોણ છે આપણે જાણીએ છીએ, પણ લોક સાહિત્યનો રચનારો કોણ છે તે આપણે જાણતા નથી. આપણને ખબર છે કે એક સમૂહ ભેગો થયો અને એણે આ સર્જન કર્યું. શિષ્ટ સાહિત્યમાં મૌલિકતા હોય છે, વૈયક્તિકતા હોય છે, કોઈ એક જ વ્યક્તિનું સર્જન હોય છે, અને એટલે એમાં પાઠભેદ ને કોઈ અવકાશ નથી. એનો અફર પાઠ હોય છે. અફર એટલે ફેરવી ન શકાય, પાઠભેદ ન થઈ શકે. પણ લોક સાહિત્યમાં તો અનેક પાઠ હોઈ શકે. જે ગાય એ પોતાની રીતે ગાય. ચોપડીમાં લખ્યું હોય, નાગર ઉભારો રંગ રસિયા, તારો ઘડો ગોરી તો ચડે, પણ મને ગાતા વખતે એવું ન ફાવે તો હું એમાં ત ને બધું ઉમેરું, તારો ઘડો તો ગોરી તો ચડે રે નાગર ઉભા રહ્યો રંગ રસ. આ રહ્યો મેં ઉમેર્યું, રહો નહીં, રહ્યો જ ફાવે છે. તો લય અને ઢાળ, હું એક લોકવાર્તા સુરતના લોકોને કહી રહી છું તો મારે અટકીને કહેવું પડશે, શબ્દોના અર્થ સમજાવવા પડશે. એને મોંબળી પણ નહીં ખબર હોય, વાલામુએ નહીં ખબર હોય, અવગુણે નહીં ખબર હોય. પણ એ જ વાર્તા જો સૌરાષ્ટ્રમાં કહેવાતી હશે તો એવી કોઈ જરૂર પડવાની નથી. તો આ ફરક છે બેઉ વચ્ચે. અને એટલે લોક સાહિત્યનો કોઈ અફર પાઠ હોતો નથી. પાઠાંતર, પાઠભેદને ત્યાં અવકાશ હોય છે. શિષ્ટ સાહિત્યનું પ્રયોજન શું? તો આપણે કહીએ છીએ આનંદની પ્રાપ્તિ. તમે SYBAમાં ભણો છો કાવ્ય પ્રયોજન. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર રક્ષતે સદ્ય પર નિવૃત્તે કાંતા સંમિત ઉપદેશ યુજે. આ તમે ભણો છો. એટલે કે વાંચતાની સાથે જેમાંથી પરમ આનંદની પ્રાપ્તિ થાય. અને એ આનંદ કેવો હોય? બ્રહ્માનંદ, સહોદર આનંદ. ઈશ્વરને પ્રાપ્ત કરવાથી જેવો આનંદ થાય એવો આનંદ શિષ્ટ સાહિત્યનું પ્રયોજન છે. પણ લોક સાહિત્યને પ્રયોજન હંમેશા પૂર્વ નિર્ધારિત હોય. શિષ્ટ સાહિત્યમાં તો કૃતિ વાંચ્યા પછી તમને આનંદ મળે છે. એટલે કોઈ પૂર્વ નિર્ધારિત પ્રયોજન શિષ્ટ સાહિત્યમાં ન હોય. પણ પૂર્વ નિર્ધારિત પ્રયોજન લોક સાહિત્યમાં હંમેશા હોય, હંમેશા. લગ્ન છે તો ગીત ગવાય, હોળી છે તો ફાગ ગવાય, શ્રાવણ છે, વ્રતો છે તો વ્રત કથા કહેવાય, નવરાત્રિ છે તો ગરબા કહેવાય. કારણ વગર અહીં કશું હોતું નથી. મેળો છે તો મેળાના ગીત ગવાય. એટલે લોક સાહિત્યમાં પ્રયોજન હંમેશા પૂર્વ નિર્ધારિત હોય. શિષ્ટ સાહિત્યમાં પૂર્વ નિર્ધારિત પ્રયોજન કદી હોતું નથી. તો બેઉની વચ્ચે આ મુખ્ય ભેદ છે.
અને છતાંય લોક સાહિત્યમાંથી શિષ્ટ સાહિત્ય ઘણું બધું ઊંચકતું હોય છે. દાખલા તરીકે રમણભાઈ નીલકંઠ જ્યારે રાઈનો પર્વત નાટક લખે ત્યારે એમને એક લોક દુહો કાન પર પડેલો, સાइया से सब कुछ होत है मुझ बंदे से कछु नाही, राई को पर्वत करे पर्वत बागे જ માહી. આ લોક દુહા પરથી એમણે પ્રશિષ્ટ નાટક રાઈનો પર્વત લખ્યું. કવિ કાંતે એક લોક દુહો સાંભળ્યો, સાંજ પડે દિન હાથ में ચકવી બેઠી રોય, ચકવા ચાલો જીએ જી હા સાંજ ન પડતી હોય. તો આ જે માંગણી છે, એને જે શાપ છે સાંજ પડે જુદા થવાનો, આ લોકદુહો છે. કાંતે એના પરથી એક અદ્ભુત ચક્રવાક મિથુન નામનું ખંડ કાવ્ય રચ્યું, જે સમગ્ર માણસ જાતની પીડા વ્યક્ત કરતું હોય. જ્યાં ચક્રવાકી ચક્રવાકને કે ચાલો એવા સ્થળમહી વસે જ્યાં સૂર્ય સદૈવ, આનાથી કંઈ અધિક હૃદયે હોય જ્યાં આર્દ્ર દૈવ. દૈવ એટલે નિયતિ, ડેસ્ટિની. એ ડેસ્ટિનીએ નક્કી કર્યું છે કે આપણે રોજ જુદા પડવું, તો એવી જગ્યાએ જઈએ જ્યાં જુદા જ ન પડવું પડે. પણ જીવનનું એક ચક્ર છે. જીવન છે તો મૃત્યુ છે, સુખ છે તો દુઃખ છે, પ્રેમ છે તો વિરહ છે. તમે કોઈ એક જ વસ્તુની અપેક્ષા નહીં રાખી શકો. એટલે ચક્રવાક જવાબ આપે છે, લાંબા છે જ્યાં દિનપ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્યે પ્રણય સુખની હાય આશા જ કેવી. આ મને તમને સમગ્ર માનવ જાતને લાગુ પડતું, જેને આપણે વૈશ્વિક સત્ય કહીએ, યુનિવર્સલ ટ્રુથ, વૈશ્વિક ઋત, એ કાંત એક લોક દુહામાંથી લઈ આવે. એ ઉપરાંત પણ તમને થોડાક ઉદાહરણ આપું. કાંતનું રમા કાવ્ય, જેની અંદર પંક્તિ છે, લગ્નના દિવસોમાં નવી હતી ઠીક તેથી રમણીય લાગતી. નવી નવી પત્ની સારી લાગે, રમણીય લાગે, રૂપાળી લાગે. પણ લોક સાહિત્યની અંદર ઉજળી અને મેહની કથા, જ્યાં મેહ ઉજળીને લગ્નનો વાયદો કરીને આવતો રહ્યો છે અને વર્ષો સુધી જતો નથી. ઉજળી એને શોધતી એના મહેલની નીચે આવીને દુહો કહે છે કે નળિયું હતી નકોર તેથી બોલાવતો બરડાના ધણી, હવે જાંગે ભાંગ્યા જોર જાતિ કીધી જેઠવા. હવે તને મારામાં શું રસ પડે? જે સૌંદર્ય હતું, યૌવન હતું, નળિયું હતી નકોર તેથી બોલાવતો બરડાના. હે બરડાના રાજા, જ્યારે યૌવન હતું ત્યારે તને મારામાં રસ હતો, પણ હવે તને મારામાં શું રસ પડે? એટલે શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય એ એકબીજાના પૂરક છે. લોક સાહિત્યને શિષ્ટ સાહિત્ય આ રીતે વિષય વસ્તુમાં પણ મદદ કરે અને ઢાળમાં પણ મદદ કરે. તમે જ્યારે રમેશ પારેખના ગીતો સાંભળો, ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ, અથવા તો વિનોદ જોશીના ગીતો સાંભળશો તો તમને દેખાશે કે અહીં લોક ઢાળોનો ઉપયોગ થયો છે. તો લોક સાહિત્ય હંમેશા શિષ્ટ સાહિત્યને મદદ કરે, હંમેશા. પણ આ બંને એક નથી. એ બે વચ્ચે જે ભેદ છે એ આ છે કે શિષ્ટ સાહિત્યનો કરતા રચનાકાર હંમેશા હોય, એ લિખિત સાહિત્ય છે. એની અંદર વૈયક્તિક પ્રતિભા પ્રગટ થતી હોય, એ હંમેશા મૌલિક હોય. એના પાઠમાં કોઈ ફેરફાર ન કરી શકાય, એનું કોઈ પૂર્વ નિર્ધારિત પ્રયોજન હોતું નથી. એનો પાઠ લિખિત હોય છે, એ મૌલિક હોય છે, એની રચના રીતિ મૌલિક હોય છે. પણ લોક સાહિત્ય એ સમૂહનું સર્જન છે. એની અંદર વૈયક્તિકતા નથી હોતી, રચના રીતિની મૌલિકતાની કોઈ અપેક્ષા નથી હોતી, મૌલિકતાની કોઈ અપેક્ષા નથી હોતી, કારણ કે એ સમૂહનું સર્જન છે. એનો કોઈ અફર પાઠ હોતો નથી. જેટલા ગાનારા એટલા ગીત, એટલા લય, એટલા ઢાળ. એટલે પાઠ ભેદ, પાઠ સતત બદલાતો રહે, કારણ કે એ લિખિત પાઠ નથી, એ મૌખિક પાઠ છે. લોક સાહિત્યનો શબ્દ એ શ્રુતિ કેન્દ્રી, કાન પકડે, અને સ્મૃતિ કેન્દ્રી અહીં યાદ રહે.
આ પણ હંમેશા યાદ રાખવાનું. એ કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ પ્રસાર પામે છે, લિખિત રૂપે તો શિષ્ટ સાહિત્ય પ્રસાર પામે છે. લોક સાહિત્ય હંમેશા સમૂહની અંદર જ મજા આવે. ગરબા ગાઓ, મેળામાં જાઓ, વ્રત કથાઓ કરો, લોકગીતો ગાઓ, લગ્નના ગીતો ગાઓ. ઇન્વોલ્વમેન્ટ તમારું એની અંદર સંડોવાવું એ અનિવાર્ય છે. શિષ્ટ સાહિત્ય ઘરના એક ખૂણે માણી શકાય, લોક સાહિત્ય કદી પણ ઘરના ખૂણે માણી શકાય નહીં. અને છેલ્લે શિષ્ટ સાહિત્યનું કોઈ પૂર્વ નિર્ધારિત પ્રયોજન નથી હોતું. આનંદની પ્રાપ્તિ એ જ એકમાત્ર પ્રયોજન હોય છે, પણ એ પછીથી. જ્યારે લોક સાહિત્ય પૂર્વ નિર્ધારિત પ્રયોજન વગર ક્યારેય 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 ગવાતું નથી, કહેવાતું નથી, ભજવાતું નથી. તો આ બે વચ્ચે મુખ્ય ભેદ SYBA પૂરતું આ કાફી છે.